તો હાજી આ હાજી એમની વગ તો છે જ અને સાથે સાથે રિલાયન્સના બીજા નંબરના કહી શકાય મુકેશ અંબાણી પછીના જે વગદાર વ્યક્તિ કહી શકાય. નીતાબેન તો પછી આવે, હમ એ પેલા આ આપણા પરિમલભાઈ આવે છે, તો સ્વાભાવિક છે કે એના કારણે જતા હોય છે. અને બીજું કે ત્યાં ત્યાં એ વન વિભાગના કેટલાક વાહનોમાં કોઈ ખાનગી જગ્યાએ જઈ રહ્યા છે, એ આખો ઇસ્યુ છે, એ શું છે? હા, ત્યારબાદ પછી એક વિડીયો સામે આવ્યો જ્યારે આ વિવાદ ચાલુ હતો અને સાહેબે ખુલાસો આપ્યો. એની પહેલાનો એક વિડીયો આવ્યો. એની અંદર ત્યાં આગળ સ્થાનિક સાસણગીર વિસ્તારની અંદર તેઓ કોઈ શોપનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. ખૂબ સારી બાબત છે. જેની શોપ છે એનો ધંધો સારો ચાલે, રોજગાર સારો ચાલે, એની સાથે આપણે કોઈ પ્રોબ્લેમ નથી. નથવાણી સાહેબ 10 દુકાનનું ઉદ્ઘાટન કરી, 10 દુકાનો ખૂબ સારી ચાલે. પરંતુ નથવાણી સાહેબ જે પ્રમાણે વિડીયોની અંદર જોઈ શકાય છે કે જે પ્રમાણે જે એક કાળી ગાડી અને લાલ ભૂરી લાઇટો વાળી ઝગમગ કરતી ગાડી લઈને આવી રહ્યા છે અને એની અંદર ફ્રન્ટ સીટ પર બેઠા છે. અને એ જે ગાડી છે એ ગાડીનો નંબર જ્યારે અમે સર્ચ કર્યો અને એ ગાડીની પાછળ એમણે જે જંગલમાં જે ગેરકાયદેસર સિંહ દર્શન કર્યું ખાનગી વાહન લઈને, એ ખાનગી વાહન ની હરોળ દેખાય છે પાછળ અને પોલીસની પણ ગાડીઓ દેખાય છે. તો આટલા બધા વાહન હોવા છતાંય તેઓ આ કાળી ગાડી લાલ ભૂરી લાઇટો વાળી કોની લઈને આવ્યા છે